આજે આપણે વીએસ એક્ઝામને લગતા બેઝિક એમસીક્યુ જોઈશું, જે તમને વીએસ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટમાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો તેમાં આપણે શરૂઆત કરીએ તો ક્વેશ્ચન નંબર 1, તો કેટલા મૂલ્યનો વીજ પ્રવાહ વ્યક્તિના શરીરમાંથી લાંબા સમય સુધી પસાર થાય તો મૃત્યુ થઈ શકે? તો તેનો આન્સર છે બ 30 મિલી એમ્પિયર. ક્વેશ્ચન નંબર 2, ક્લાસ બી ફાયરમાં નીચે પૈકી કયું બળતણ સામેલ છે? તો ક્લાસ બી ફાયરમાં આન્સર આવશે બ અને ક, તેલ અને નેફ્થ બંને આવશે. એટલે આપણો સાચો જવાબ થશે તેલ અને નેફ્થ. ક્વેશ્ચન નંબર 3, વેલોન એક્સટિંગ્યુશરમાં કયું કેમિકલ ભરવામાં આવે છે? તો તેમાં સીટીસી પ્લસ બીસીએફ, એટલે આપણે આન્સર આવશે ડ, સીટીસી પ્લસ બીસીએફ. ક્વેશ્ચન નંબર 4, ઓટોમેટિક ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર નિશ્ચિત ખાલી જગ્યા ઓપરેટ થાય છે? તો તેનો આન્સર છે અ, તાપમાને, એટલે કે ઓટોમેટિક ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર નિશ્ચિત તાપમાને ઓપરેટ થાય છે. ક્વેશ્ચન નંબર 5, વાદળી બેકગ્રાઉન્ડ ઉપર સફેદ સિમ્બોલ એ કયા પ્રકારના સલામતી ચિહ્નો માટે વપરાય છે? તો તેનો આન્સર છે બ, મેન્ડેટરી સાઇન માટે. તો કે વાદળી બેકગ્રાઉન્ડનો સફેદ સિમ્બોલ એ મેન્ડેટરી સાઇન પ્રકારના સલામતી ચિહ્નો માટે વપરાય છે. ક્વેશ્ચન નંબર 6, ક્લાસ સી પ્રકારની આગ ઓલવવા માટે કયા પ્રકારના ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ થાય છે? તો આન્સર છે ડીસીપી. તો ક્લાસ સી પ્રકારની આગ ઓલવવા માટે ડીસીપી ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 7, ભારતમાં બીઆઈએસનું વડું મથક ક્યાં આવેલું છે? તેનો આન્સર છે દિલ્હી. તો ભારતમાં બીઆઈએસનું વડું મથક દિલ્હી આવેલું છે. ક્વેશ્ચન નંબર 8, ડીઆઈએન એ કયા દેશની સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કાર્ય કરતી સંસ્થા છે? તો આન્સર છે જર્મની. તો કે ડીઆઈએન એ જર્મની દેશની સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કાર્ય કરતી સંસ્થા છે. ક્વેશ્ચન નંબર 9, મેટલની પાતળી શીટને ફોલ્ડિંગ કરવા માટે કયું પ્લાયર વપરાય છે? તો તેનો આન્સર છે ફ્લેટ નોઝ પ્લાયર, એટલે કે ક આપણો સાચો આન્સર છે. તો કે મેટલની પાતળી શીટને ફોલ્ડિંગ કરવા માટે ફ્લેટ નોઝ પ્લાયર વપરાય છે. ક્વેશ્ચન નંબર 10, સ્પેનર કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો તેનો આન્સર છે વેનેડિયમ સ્ટીલ, એટલે આપણો આન્સર છે ક. તો કે સ્પેનર વેનેડિયમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 11, સોલ્ડરિંગ આયરનનું બીટ કઈ મેટલમાંથી બનાવવામાં આવે છે? તો તેનો આન્સર છે કોપર. તો કે સોલ્ડરિંગ આયરનનું બીટ કોપર મેટલમાંથી બનાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 12, સાધારણ વપરાશમાં હેક્સોની લંબાઈ કેટલી હોય છે? તેનો આન્સર છે 200 થી 300 mm. તો કે સાધારણ વપરાશમાં હેક્સોની લંબાઈ 200 થી 300 mm હોય છે. ક્વેશ્ચન નંબર 13, વાયર સ્ટીપરની સાઇઝ ખાલી જગ્યા હોય છે? તેનો આન્સર છે 150, એટલે આપણે આન્સર આવશે વાયર સ્ટીપરની સાઇઝ 150 mm ની હોય છે. ક્વેશ્ચન નંબર 14, આગ લાગવા માટે નીચેનામાંથી કયો વાયુ જવાબદાર છે? તો આન્સર છે ઓક્સિજન, બ, ઓક્સિજન. તો આગ લાગવા માટે ઓક્સિજન વાયુ જવાબદાર હોય છે. ક્વેશ્ચન નંબર 15, વર્કશોપમાં ઢોળાયેલું ઓઇલ કે અન્ય ચીકણો પદાર્થ ખાલી જગ્યાથી સાફ કરવામાં આવે છે? તો આન્સર છે ક, રેતી. વર્કશોપમાં ઢોળાયેલું ઓઇલ કે અન્ય ચીકણો પદાર્થ રેતીથી સાફ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 16, વાગવાથી ઘા લાગે ત્યારે નીચેનામાંથી કઈ પેસ્ટ લગાવવી જોઈએ? તો તેનો આન્સર છે બીટાડીન અથવા સોફામાઇસિન લગાડવી જોઈએ. એટલે આપણો આન્સર આવશે ડ, એ અથવા સી. તો વાગવાથી ઘા લાગે ત્યારે નીચે તો બીટાડીન અથવા સોફામાઇસિન પેસ્ટ લગાડવી જોઈએ. તો આપણો આન્સર છે ડ, એ અથવા સી. ક્વેશ્ચન નંબર 17, સાધારણ રીતે કેટલા વોલ્ટના દબાણથી શરીરમાં વીજ પ્રવાહનું વહન થાય છે? તો આન્સર છે
80 થી 90 વોલ્ટ, તો આપણો આન્સર છે ક. તો કે સાધારણ રીતે 80 થી 90 વોલ્ટના દબાણથી શરીરમાં વીજ પ્રવાહનું વહન થાય છે. ક્વેશ્ચન નંબર 18. હૃદયરોગનો હુમલો વાહનોના અકસ્માતમાં તીવ્ર આઘાત જેવા સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીત યોગ્ય માનવામાં આવે છે? તો આપણો આન્સર છે CPRની રીત ક. તો કે હૃદયરોગનો હુમલો વાહનોના અકસ્માતમાં તીવ્ર આઘાત જેવા સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસની CPRની રીતનું યોગ્ય માનવામાં આવે છે. નીચેનામાંથી ભૌતિક જોખમ કયું છે? તો આન્સર છે અપૂરતો પ્રકાશ અને અનગાર્ડેડ મશીન. આમ જોઈએ તો આપણે આમાં બ અને ક બંને આવશે, એટલે આપણો સાચો આન્સર છે બ અને ક બંને, એટલે કે અપૂરતો પ્રકાશ અને અનગાર્ડેડ મશીન. ક્વેશ્ચન નંબર 20. મિકેનિકલ ફોર્મ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્યુશરમાં કયો વાયુ ભરવામાં આવે છે? તો તેનો આન્સર છે નાઇટ્રોજન. તો મિકેનિકલ ફોર્મ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્યુશરમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 21. જ્વલનશીલ પદાર્થ દૂર કરવાની રીતને ખાલી જગ્યા કહે છે? તેનો આન્સર છે સ્ટાર્વિંગ. એટલે કે જ્વલનશીલ પદાર્થની દૂર કરવાની રીતને સ્ટાર્વિંગ કહે છે. ક્વેશ્ચન નંબર 22. ઇન્ફોર્મેશન પ્રકારના સલામતીના ચિહ્ન માટે કયો આકાર વપરાય છે? તો ક્વેશ્ચન નંબર 22નો આન્સર છે બ લંબગોળ. ક્વેશ્ચન નંબર 23. ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયરનની સાઇઝ કયા એકમમાં હોય છે? તો તેનો આન્સર છે વોટ. એટલે કે ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયરનની સાઇઝ વોટ એકમમાં હોય છે. ક્વેશ્ચન નંબર 24. ઇલેક્ટ્રિક ટેસ્ટમાં વપરાતા લેમ્પમાં કયો ગેસ ભરવામાં આવે છે? તો તેનો આન્સર છે નિયોન ગેસ ભરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 25. હવે જો ક્વેશ્ચન નંબર 25માં છે ને બધા ફૂલ ફોર્મ છે. તો પહેલું જોઈએ તો કે CTC એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, પછી છે BCF એટલે કે બ્રોમો ક્લોરોફ્લોરોમિથેન, પછી છે TPI એટલે ટીથ પર ઇચ, પછી છે DCP એટલે કે ડ્રાય કેમિકલ પાવડર. થેન્ક યુ.